સુરેન્દ્રનગરના પાટડીમાં વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। 3 વર્ષ પહેલા લગાવાયેલા 6 જેટલા વોટર એટીએમ હાલ તો સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળે છે। 30 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ અહીં વોટર એટીએમ લગાવ્યા હતા અને રણકાંઠામાં ગરમીનો પારો વધી રહ્યો છે। વોટર એટીએમ શરૂ કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે। 5 રૂપિયામાં 20 લીટર ઠંડુ પાણી મળશે તેવા સ્વપ્ન બતાવવામાં આવ્યા, દાવાઓ કરવામાં આવ્યા। નાગરિકોના રૂપિયે અણઘડ વહીવટના કારણે હવે નાગરિકોના રૂપિયા પાણીમાં ગયા છે। 5 વોટર એટીએમ છે, એક પણ દિવસ શરૂ કરાયા જ નથી। ટેકનિશિયન નથી મળતો તેવું કહીને નગરપાલિકા અહીં બેદરકારી દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે। તો આપણા એટીએમ વોટર મશીન જે 5 મૂકેલા છે જેની કિંમત છે 30 લાખ રૂપિયા, એ વર્ષ 1.5 વર્ષ ચાલ્યા હશે પછી તો મને ખ્યાલ નથી કે આ ચાલતા હોય। તો આ 5 મશીનો જો ચાલતા હોય અને દરેક જગ્યાએ એનું કામ ચાલતું હોય તો માણસ કેટલા ઠંડા પાણી પીએ। આ એવું સાંભળ્યું છે કે આ રિપેરેબલ નથી, તો શું આ ચાઇનાની વસ્તુ હતી? લેતા પહેલા તમે એને જોયું નહોતું કે આ રિપેર થશે કે નહીં થાય? એને શું કોઈ કારીગર નથી? એટલે તમે આને જેમ બને એમ આ ઉનાળાની અંદર પાણી પીતા થાય, માણસો ઠંડક કરતા થાય, ઠંડા પાણી પીતા થાય, એવા કામ કરો, નહીં તો આ પૈસા 30 લાખ ખર્ચેલા પાણીમાં જશે।